આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. પ્રસ્તુત કરતા શૈલેષ પંડ્યા. તો પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. નમસ્કાર શ્રોતા મિત્રો, ધ્વનિ તરંગોની તાલ પર આપ માણી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. આજના અતિથિ કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતાઓનું સ્નેહભીનું અભિવાદન. મિત્રો, આજના આપણા અતિથિ છે ગીરાબેન પિનાકીન ભટ્ટ. આપણા આજના અતિથિ ગીરાબેન પિનાકીન ભટ્ટે બાળ સાહિત્યના ક્ષેત્રમાં વિપુલ પ્રમાણમાં સાહિત્ય સર્જન કર્યું છે. એમના કુલ 63 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. અને આપણા માટે આનંદની વાત એ છે, એમના એક પુસ્તક હસ્તી હવેલીને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દિલ્હીનો બાળ સાહિત્યનો 2024નો પુરસ્કાર જાહેર થયેલો છે. બાળ સાહિત્ય ક્ષેત્રમાં એમના ધરખમ પ્રદાનને લઈને એમને ઘણા એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. મિત્રો, ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા શિશુકથા બિલ્લી માસી છમછમને 2013નું પ્રથમ ઇનામ પ્રાપ્ત થયેલું છે. એમના બાળ વાર્તા સંગ્રહ કાન ખજૂરાના બુટ એ પુસ્તકને અંજુ નરસિંહ પારિતોષિક 2015માં મળેલ છે. બાલ સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2015નું આત્મા રેવા પુરસ્કાર હું ફાંકો ફોજદાર એ બાળ વાર્તા સંગ્રહને પ્રથમ પુરસ્કાર 2017માં મળ્યો છે. આવા અનેકો પુરસ્કાર જો વિગતવાર વાત કરીએ તો કાર્યક્રમનો સારો એવો સમય એમાં જતો રહે. એમને સ્મિતા પારેખ સાહિત્ય લેખન સ્પર્ધા સુરત દ્વારા આયોજિત બાળ વાર્તા સ્પર્ધામાં અનબનજી ઢોલકીવાળા વાર્તાને 2021માં પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ સાથે જ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, ગુજરાત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકારશ્રી દ્વારા આઝાદીના અમૃત પર્વ નિમિત્તે આયોજિત દેશભક્તિ હાલરડા સ્પર્ધામાં તૃતીય ક્રમાંક 2022માં પ્રાપ્ત થયો છે. 2020માં કોણે માર્યો લાફો આ પુસ્તકને દ્વિતીય પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા આપવામાં આવ્યો છે. ગીરાબેન, આકાશવાણી અમદાવાદ અને શ્રોતા મિત્રો વતી આપનું આકાશવાણીના સ્ટુડિયોમાં સ્વાગત છે. નમસ્કાર ગીરાબેન. નમસ્કાર શુભ્ન શ્રોતા મિત્રો. મારો રાજીપો છે કે આજે હું તમારી સાથે આમ મળી શકું અને મને આનંદ છે કે આમ તમે છેક છેવાડાના વિસ્તારોમાં પણ આ વાત અમારી સાંભળી રહ્યા હશો અને એના રાજીપા સાથે હું આનંદ વ્યક્ત કરું છું. તો શ્રોતા મિત્રો, આપણે ગીરાબેનથી ઘણી બધી વાતો કરવાની છે. તો આપણે સૌથી પહેલા એમનાથી એ જાણીએ કે એમણે પોતાની અંદરના આ સર્જકને કેવી રીતે ઓળખ્યો અને એમનું બાળપણ ક્યાં વીત્યું એ વિશે પહેલા આપણે વાત કરીએ. તો ગીરાબેન, શ્રોતા મિત્રોને થોડું આપના વિશે જણાવો કે આપનું બાળપણ ક્યાં વીત્યું. ચોક્કસ. મારું બાળપણ ઈડર તાલુકામાં એટલે સાબરકાંઠા જિલ્લામાં વીરપુર, જામડા, હાથરોલ, આગિયોલ અને ઈડર એમ મારું બાળપણ વીત્યું છે. મારા પપ્પાની જોબ એવી હતી ગ્રામસેવક તરીકે, એટલે ગામ પ્રદેશમાં ફરવાનું રહ્યું છે અને દર 3 વર્ષે બદલી થાય એટલે મારી શાળાઓ બદલાતી રહેતી. છતાં પણ શાળાના કોઈ પણ ફંક્શનમાં મને એમ થાય કે હું કઈ ગીત ગાઉં, કઈ વાર્તા કહું, અને મારો એ રસ તો લગભગ બાળપણથી હતો અને એ રસ મેં આગળ જતા બાળકો સાથે પણ શેર કર્યો અને મારા બાળકોને તો હું મારી પોતાની બનાવેલી જ વાર્તાઓ કહેતી. લગ્ન થઈ ગયા અને લગ્ન પછી મારા મિસ્ટરની બદલી થઈ બોર્ડર પાસે નારાયણ સરોવર, અને ત્યાં અમે પાનેન્દ્રોમાં રહેતા. તો ત્યાં અમારે સગવડો કોઈ નહીં. આજનું ન્યૂઝપેપર અમને આજે વાંચવા ન મળે તો 2 દિવસ પછી મળે. તો ત્યાં લાઇબ્રેરીની તો કોઈ અવકાશ હોય જ નહીં લાઇબ્રેરીનો અમારા માટે કે બાળકો માટે. એ વખતે દૂરદર્શન આવે એટલે 6 વાગે પછી ચાલુ થાય અને ત્યારે અમારે ત્યાં લાઇટ જતી રહી. એટલે બાળકોને કંઈ મનોરંજન માટે શું, એટલે એક શિક્ષિત માતા તરીકે મને બહુ પસ્તાવો થાય કે આ જગ્યાએ હું આવી છું, મારા બાળકોના વિકાસનું શું.
અને બાળકોના વિકાસ માટે તો એમ થાય કે મારા હસબન્ડને પણ એકલા ન રખાય, અને મારે જ્યાં રહેવાનું હતું ત્યાં કોઈ સુવિધા નહીં. એટલે કૌટુંબિક જવાબદારી અને સામાજિક જવાબદારી બંને નિભાવવાની. હા, અને એ બંનેમાં મારા બાળકો પીસાય, અને એ મને મંજૂર નહોતું. અને એ કારણોસર હું રોજ મારા દીકરાને વાર્તા કહું, અને એ મારો દીકરો શાંતિથી સાંભળે. પણ ઘણી વખત તો મારું વાંચન પણ એવું સમૃદ્ધ નહોતું, કારણ કે હું પણ એવી જ શાળાઓમાંથી ભણેલી કે ક્યાં લાઇબ્રેરીની કોઈ એક પુસ્તક પણ ન મળે. અને એવું ગામ હતું કે જ્યાં એક જ પેપર, ન્યૂઝપેપર આવતું, કે જે મારા દાદા વાંચવા જતા હતા એમને સમય 3 થી 4 નો, અને ગલ્લા ઉપર એક આવે પેપર. એટલે કોઈ પ્રકારનું અમને આવું સાહિત્ય વાંચવા મળ્યું નથી. છતાં પણ ખબર નથી, કુદરતે મને આપ્યું છે શક્તિ કે મારા બાળકને હું રોજ એક વાર્તા કહું, અને રોજ એ વાર્તા સાંભળે. ક્યારેક હું વાર્તામાં ગડબડ કરી જાઉં તો મને પકડે, મમ્મી આમ નહીં હો, આ તો તું કાલે આમ કહેતી હતી. અને મારા વાંચનની વાર્તાઓ પણ ખૂટી ગઈ, કે મેં એવું ભણ્યા હોય ને એ વાર્તાઓ કહું, પણ પછી તો મારું મન રોજ અવનવી વાર્તાઓ બનાવે. કદાચ એ વખતથી મેં લખી હોત તો ઘણી વાર્તાઓ લખી શકી હોત. આજે એ વાતને પણ 35-37 વર્ષ થઈ ગયા. તો ગીરાબેન, બહુ આંચલિક પ્રદેશમાં, એટલે કે આપનું બાળપણ એવી જગ્યાએ વીત્યું, તો આપે બહુ નિકટથી ગ્રામ્ય જગતને જોવાનો આપને લાહવો મળ્યો. ગીરાબેન, આપે શિક્ષણની વાતો કરી કે થોડા ટાંચા સાધનો હતા, અને જ્યાં આપે પોતાની શિક્ષા દીક્ષા પૂરી કરી. તો પછી સ્કૂલ પછી જે એક મહત્વનો ગાળો હોય છે, જ્યારે એક યુવા એના સપના જોતો થાય છે, એ કોલેજ કાળમાં પ્રવેશે છે અને પોતાની એક નવી કારકિર્દી વિશે વિચારતો હોય છે. તો એ સમયગાળા વિશે અમારા શ્રોતાઓને વાત કરશો? હા, ગમશે. હું કોલેજમાં તો આવી પ્રાંતિજ ખાતે. જ્યારે મને એમ થયું કે મારે કયો વિષય લેવો એ માટે પણ હું અવઢવમાં હતી, ત્યારે મને મારા હર્ષવર્ધન મહેતા સાહેબ, જે ભાવનગર હતા, બ્લાઇન્ડ ટોટલી, એમણે મને કહ્યું કે તું, તારી પાસે આટલું સમૃદ્ધ સાહિત્ય છે ગુજરાતી. અને એ મને એ ટાણે પોએમ ડિક્શનરી કહેતા હતા, અને નવાજતા, પોએમ ડિક્શનરી કહીને નવાજતા, જેનો મને રાજીપો હતો. ત્યારે મને થયું કે હું ઇકોનોમિક્સ લઉં છું તો હું ગુજરાતી લઈને કેમ ન ભણું. અને સાહેબે મને કહ્યું કે તું ગુજરાતી લઈને જ આગળ વધ. અને ત્યાર પછી હું બૃહદ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ગ મેળવી શકી BA માં. ત્યાર પછી મેં BEd કર્યું, એમાં પણ પ્રથમ વર્ગ મેળવ્યો, અને એ મેં આણંદ કર્યું BEd. પણ આટલું અભ્યાસ એ વખતે કર્યો છે, 1982માં BA અને 1984માં BEd, પણ સર્વિસ મેં ક્યાંય કરી નથી. હું સંપૂર્ણ ગૃહિણી છું, અને ઘરે બેઠા ઘરની જવાબદારીઓ સાથે સાથે મેં આ પાછળથી થોડુંક મારું બાળ સાહિત્યમાં જે કંઈ મને લાગતું હતું કે મારા બાળકોને તો હું નથી કરી શકી કંઈ આગળ અભ્યાસમાં, પણ આ મને થયું કે નહીં, મારે ગુજરાતના મારા બાળકો છે એમને મારી વાર્તાઓ દ્વારા સમૃદ્ધ કરું. અને ત્યાર પછી મેં મારું બાળ સાહિત્યનું સર્જન કર્યું. ગીરાબેન, જ્યારે આપણે આ સાહિત્ય સર્જનની વાતો આવે છે તો એક બહુ આંખે ઉડીને વળગે છે એક વાત, કે એવું સાહિત્ય સર્જન જ્યારે કરવાનું આવે કે બધા વાંચી શકતા હોય, કે વયસ્ક પણ વાંચી શકતો હોય, તો એમાં બધા વિષયોની વિવિધતા ઘણી બધી રહે છે. આપણે ત્યાં અલગ અલગ એવા સંબંધોના માળખા છે કે જેમાંથી ઘણી બધી વાતો સર્જાતી હોય છે. પણ જ્યારે આપણે બાળ સાહિત્યના સર્જનની વાત આવે તો સર્વપ્રથમ તો ત્યાં એક આપણને મર્યાદા નડે છે, જે બીજા સાહિત્ય સર્જનમાં નથી નડતી. આ મર્યાદા વિશેષને ધ્યાનમાં રાખીને આપના સર્જકતાના અનુભવ કેવા રહ્યા? વયસ્ક લોકોનું જે સાહિત્ય છે ને, એ આમ સરળતાથી સર્જન એનું થઈ શકે છે. જ્યારે બાળ સાહિત્યમાં એવું છે કે બાળકોને અનુલક્ષીને લખવું પડે, બાળકો સમજે એવી ભાષામાં લખવું પડે, બાળકોને સીધો આપણે ઉપદેશ નથી આપી શકતા, બીજું શબ્દો ભારે ન જોઈએ, અને છતાં બાળક સમજી શકે, બાળકને કંઈક સંસ્કાર મૂલ્ય આપી શકીએ, એ પણ જરૂરી છે. એટલે આ બધા તથ્યોને આપણે ધ્યાનમાં રાખવા પડે છે. અને મને તો સૌથી વધારે આ વોલ્ટ ડિઝનીએ જે લખ્યું છે એ વધારે ગમે છે, કે 1,00,000 ધર્મોપદેશો કરતા જગતના કુતૂહલ પ્રેમી બાળકોને જ્ઞાન સાથે ગમ્મત પૂરી પાડવી તે જ મોટો ધર્મ છે. એટલે આ મને સ્પર્શી ગયું કે ખરેખર બાળકોને આ જરૂર છે. બહુ સરસ વાત તમે કહી કે જે બાલ્યાવસ્થા છે, સાચા મૂલ્યો જીવનના શું છે
એ શીખવવાના હોય છે, જે એને એનું જીવન કેવી રીતે જીવવું એ આગળ જઈને બહુ કામ આવે છે. જેવી રીતે આપણા ભારત વર્ષમાં ગુરુકુળ પ્રથા હતી, જ્યાં બાળકોનો સર્વાંગી વિકાસ થતો હતો. તો તમારી દ્રષ્ટિએ બાળ સાહિત્ય કેવું લખાવવું જોઈએ? શૈલેષભાઈ, સરસ વાત કરી તમે. એક તો મને હું મારા બાળપણની એક વાત કરું અત્યારે, કે હું જયારે ચોથામાં ધોરણમાં ભણતી હતી ત્યાં સુધી તો મારા જમવા બેસું તો મારી થાળીમાં થોડું ઘણું કંઈક મૂકી રાખું. ત્યારે મારા દાદાએ મને એ વખતે શીખવેલું કે આ એક અન્નનો દાણો છે ને એનામાં અનેક દાણા પેદા કરવાની તાકાત છે, તો આ કેમ વેડફાય? અને હું દાદાને પૂછું કે દાદા આવું કેમ? આ તો કઈ એવું મને લાગતું નથી. ત્યારે મારા દાદાએ અમારી વાડીમાં આ હાથરોળમાં બનેલી સત્ય ઘટના છે અને એ દાણો એમને વાવીને બતાવ્યો અને એની ઉપર 3 મકાઈ દોરડા બેઠેલા એ મારી આંખ આગળ હજુ આજની તારીખમાં પણ છે. અને એમાંથી એ 3 મકાઈ દોરડા ખોલી અને પછી એમાંથી એક સુડલી ભરાય એટલા દાણા કરેલા અને એમાંથી ખેતર વાયેલું ને અનેક દાણાઓ પેદા થયેલા. ત્યારે મને થયું કે આપણે બાળકોને આ શિક્ષણ પણ આપવાનું જરૂર છે કે અન્નનો બગાડ ન થાય અને એ કેટલું કિંમતી છે એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. એટલે બાળકોને આવા સંસ્કાર આપવાની જરૂર તો છે જ, પરંતુ બાળક છે એટલે એને ડાયરેક્ટ જે તમે આપો છો શિક્ષણ એ એને ગમતું નથી. સલાહને એ અવગણે છે. તો એક વાર્તાનું માધ્યમ આપણી પાસે એવું છે કે એના દ્વારા બાળકને આ વાતો પહોંચાડી શકાય. અને આ વાત આપણે ડાયરેક્ટ કરીએ એના કરતા પશુ પંખીઓના માધ્યમથી કરવી વધારે સારી છે, કારણ કે પશુ પંખીઓની સમીપ બાળકો હોય છે અને બાળકોને એમનું આકર્ષણ એટલું બધું હોય છે કે એ માધ્યમ દ્વારા જો શીખવવામાં આવે તો મને લાગે છે કે 100% આપણે સફળતા મેળવી શકીશું. ગીતાબેન, આપણા ભારતીય સંસ્કૃતિમાં તો બાળ સાહિત્યની એક એવી પરંપરા રહી છે કે જેમાં પંચતંત્ર જેવી ધરખમ વાર્તાઓનું સર્જન કરવામાં આવ્યું, જેના થકી ગુરુએ બાળકોના સંસ્કારનું સિંચન કર્યું, સાથે જ સાથે જીવનમાં સાચું શું ને ખોટું શું એનું પણ એક આગવી દ્રષ્ટિ આપી. તો આપની દ્રષ્ટિએ કે જ્યારે આજે મીડિયાનો એટલો બધો પ્રભાવ બાળકો પર પણ પડી રહ્યો છે, વયસ્ક છે એ લોકો પર પડી રહ્યો છે, સાચી વાત છે. ખાસ કરીને કિશોરાવસ્થામાં જ્યારે બાળક પ્રવેશે છે ત્યારે પણ મીડિયાના પ્રભાવથી બચી નથી શકતો અને ઘણીવાર કુપ્રભાવથી પણ બચી નથી શકતો. તો એવી કઈ બાબતો તમે બાળ સાહિત્યમાં ધ્યાન રાખો છો અથવા તમે ઈચ્છો છો કે જે બાળ સાહિત્યનું સર્જન થઈ રહ્યું છે એમાં કયા પાસા પર વિશેષ ધ્યાન આપવામાં આવે? વાત તો ભાઈ એમ છે ને કે બાળ સાહિત્ય જયારે બાળ સાહિત્યકાર ખેડે છે ત્યારે એને અમુક પાસાઓને ધ્યાનમાં રાખવાના જ હોય છે. બાળકને સંસ્કારો તો આપવાના જ છે. એ આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જ એના સંસ્કારોને આપણે ડેવલપ કરવાના છે. એમાં વિદેશી આક્રમણ અને વિદેશી વાતો અને આ મીડિયા એ બધું તો બાળક પર હાવી છે જ, પરંતુ બાળપણમાં વાલીઓ, હું તો કહું છું, પહેલા વાંચન કરે. હવે જે વિભક્ત કુટુંબો થઈ ગયા છે એના કારણે દાદા દાદીનો લાવો તો બાળકોને મળતો નથી. સંયુક્ત કુટુંબમાં એ ભાવના જળવાતી હતી કે દાદા દાદીની સાથે બાળકો સચવાઈ જતા હતા, એમને વાર્તાઓ સાંભળવાનો લાવો મળતો હતો. મારી પોતાની વાત કરું તો હું મારા તુલસી દાદાની સાથે મને એ નાનપણમાં ખૂબ વાતો કરતા. બીજા ધોરણમાં ભણતી હતી ત્યારે પણ મને યાદ છે કે હું હનુમાન ચાલીસા મોઢે બોલી જતી હતી. એ ઉપરાંત પણ અમને મહાભારતની વાર્તાઓ દાદા કરતા અને એ રાત પડે ને અમારું આકર્ષણ થઈ જતું હતું કે દાદા અમને વાર્તાઓ કે. જ્યારે અત્યારે એવો સમય રહ્યો નથી અને તરુણ વયના બાળકોને ભટકી જવા માટે આપણી પાસે મીડિયાના ઘણા બધા સોર્સ છે અને તમે જાણો છો કે મા બાપ પણ બાળકોના હાથમાં મોબાઈલ પકડાવી દે છે. એના કરતા માતા પિતા ખુદ વાંચે અને બાળકોને વાંચતા કરે, બાળકના હાથમાં પુસ્તક આપે એ જરૂરી છે. કારણ કે પુસ્તક જ આપણા માટે વિકાસનું એક માધ્યમ છે અને એ બાળકો તો નથી સમજી શકતા એની નાદાનિયતના કારણે, પણ વાલીઓએ આ અંગે ચોક્કસ જાગૃતિ કેળવવી જોઈએ એવું મારું દ્રઢપણે માનવું છે. આપની જે સર્જનતાની યાત્રા રહી એમાં આપને કોઈ મનગમતા એવા બાળ સાહિત્યકારો હોય, આપને પણ વાંચવા ગમતા હોય તો એના વિશે થોડી વાત કરશો? આમ વાત કરું તો મારા બાળપણમાં એવા સ્થળોમાં વીત્યું છે કે વાંચન માટે કંઈ જ નહીં મળ્યું.
હવે જયારે એમ થાય છે કે મેં ઘણું ગુમાવ્યું છે અને બાળપણમાં તો વાંચવું જોઈએ, પણ હવે સુવિધાઓ આપણી પાસે છે, જયારે એ સમયે સુવિધાઓ કંઈ હતી જ નહીં, એટલે વાંચન નથી મળ્યું એનો તો અફસોસ આખી જિંદગી મને રહે છે. છતાં પણ વાંચવાની વાત હોય તો મને ગમે, હુંદરાજભાઈને વાંચવા ગમે, યશવંત દાદાને વાંચવા ગમે, રમેશભાઈ ત્રિવેદીને વાંચવા ગમે, એવા અરુણિકાબેન દરુ છે એમની વાર્તાઓ મને ગમે, અને ગીતોમાં તો કૃષ્ણ દવે અને કિરીટ ગોસ્વામીને આ તોલે કોઈ ન આવે, અને છતાં પણ વાર્તાઓ અને ગીતો, નાટકો આપણી પાસે સમૃદ્ધ ભાથું સાહિત્યનું છે જ. એને ઉઘાડ કરવાની જરૂર છે, એને વાંચવાની જરૂર છે, એને સમજવાની જરૂર છે, બાળકો સુધી પહોંચાડવાની જરૂર છે, અને આ અંગે વાલીઓ શા માટે, શિક્ષકો પણ આ કાર્ય કરી શકે, અને સ્કૂલમાં પણ સમય ફાળવી શકાય, એક પીરિયડ બાળકોને આપવી શકાય વાંચનનો, ઇતર વાંચનનો, લાઇબ્રેરીનો, અને શિક્ષકો પણ એમાં જોડાય તો વધારે આનંદ થશે. ગીરાબેન, આપના સાહિત્ય સર્જનમાંથી થોડા રસના ટીપા અમને પણ જરા ચખાડો તો આનંદ આવશે. દ્વારકાથી ઈશ્વરભાઈ પરમારનો મારી ઉપર એક વખત ફોન આવ્યો કે બેન, આટલું સરસ તમે ગીત લઈ આવ્યો છો ને આ ગીતની રચના મને એટલી બધી ગમી ગઈ છે કે ન પૂછો વાત. તો આજે મને એમ થયું કે ચાલો હું તમારી સાથે આ શેર કરું, અને એ ગીત રચના હું આપને સંભળાવવા માંગુ છું. બાળ ગીત છે ટનાટન ચડ્ડી. એક વાંદરો છે, એ વાંદરો આમ તો મોટા ભાગે માહોલમાં જ રહે માણસોના, અને માણસો જોતો જ હોય, એટલે એને એમ થયું કે હું પણ કેમ કપડાં ન પહેરું, અને પછી એને થયું કે મારે કંઈક સીવડાવવું છે, અને દરજી અંકલ પાસે જાય છે, અને પછી એ વાંદરાનું ગીત ચાલુ થાય છે કે દરજી અંકલ ચડ્ડી સીવજો એવી, પૂંછડી મારી બહાર રહે ના છુપાઈ જાય કેવી. કોઈ કહે ના પૂંછડી વાળો, કોઈ કહે ના બાંડો, ડાહ્યો ડમરો લાગુ સૌમાં, ના ચંચળ કે ગાંડો. પૂંછડી વાળો સાંભળતા હું લાજુ, મજાક કરે છે આ છોકરડા, દેખો મારી આ બાજુ. લાંબી આ પૂંછડીથી બાપ હવે હું થાક્યો, ઠેકડી ઉડાડે નાના મોટા, સાંભળીને કાન પાક્યો. બેસતા ઉઠતા હાલતા ચાલતા પૂંછડી મને નડે છે, પંખીડા હિંડોળો સમજી ઝૂલે કેવા ચડે છે. ખિસ્સા કરજો પોકેટ મૂકવા મોબાઈલ પણ રાખું, બરમૂડો બહુ રંગ જમાવે પેન્ટ નસીવજો આખું. હવે આ વાંદરો દરજી અંકલને બધી શિખામણ આપે છે કે મને આ તકલીફ છે, આ તકલીફ છે, આ તકલીફ છે, પણ આવું મારો બરમૂડો આવું કરજો. એટલે પેલા દરજી અંકલ સમજી ગયા છે, અને દરજી અંકલ બોલે છે હા સમજી ગયો છું, સીવું ટનાટન ચડ્ડી, હીરો જાણે હોલીવુડનો રમવા આવ્યો કબડ્ડી. દરજી અંકલ ચડ્ડી સીવજો એવી, પૂંછડી મારી બહાર રહે ના છુપાઈ જાય કેવી. વાહ ગીરાબેન, બહુ સરળ શબ્દો આપે આમાં મૂક્યા છે, અને બહુ સહજતાથી મનમાં ઉતરી જાય તમે એ રીતે આલેખન કર્યું છે. હવે તમે આ જે રીતે આમાં સાંપ્રત સમયને સાંકળી લીધો છે, તો તમારા સમયની બાલ્યાવસ્થાના જે બાળપણની જે સમજ હતી અને હવેના બાળકોને તમે જોયા, ને કેમ કે તમે પોતે એક માતા તરીકે બાળકોનો ઉછેર પણ કર્યો, એટલે મને ખાસ પૂછવાનું મન થયું કે હમણાંના બાળકો અને એ સમયના જે બાળ માનસની સમજ, એમાં કેટલો ફેરફાર થયો છે? હા શૈલેષભાઈ, ખૂબ અગત્યની વાત છે, અને ઘણો ફેરફાર છે. અત્યારના બાળકો ખૂબ સ્માર્ટ છે, અને એ સ્માર્ટ થયા એની પાછળનું કારણ પણ આ બધું મીડિયા છે, કે બાળકો જોઈને પણ શીખે છે, નથી શીખતા એવું નહીં. આજે ટીવી છે એ બાળકોને ઘણું શીખવાડી ગયું છે, પણ ભૂલાતું પણ ગયું છે એ પણ. આ તો બધું સાહિત્ય, સમાજ અને બધું દર્પણ છે, એકબીજાની સાથે સંલગ્ન છે. પણ અમારી વખતનો જે સમય હતો
તે વખતના બાળકોની વાત કરું તો એ પશુ પંખીઓથી અને વાતાવરણથી નજીક હતા, જ્યારે અત્યારના બાળકો એ બધાથી દૂર થઈ ગયા છે. અને મીડિયા કે આપણી પાસે જે કંઈ આ સાધનો છે એ સાધનોથી સંલગ્ન વધારે રહ્યા છે, પણ બાળકો સ્માર્ટ છે એમાં ના નહીં. એ વખતના બાળકોના પ્રમાણમાં ઘણા. તો જ્યારે તમે લેખન કાર્ય કરો છો એ સમયના અને હમણાંના બાળમાનસનો જે ભેદ કયો, તો કેવી રીતે શું ધ્યાન રાખો છો? દાખલા તરીકે આપણે જો વાત લઈએ બાળમાનસની, તો એ સમયનું બાળમાનસ ગાડું છે ને એ ગાડાને સમજી શકતું હતું. અત્યારના બાળકોને આ બધું કોમ્યુનિકેશનના સાધનો સાથે સંલગ્ન છે, અને અત્યારે જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે બાળકો વધારે એની સાથે સંલગ્ન થઈ રહ્યા છે. જ્યારે જૂના જમાનાની વાત કરીએ અત્યારે કે ગામડું, ખેતર, પાદર, તો એ બાળક અત્યારે એની સાથે બહુ ઓછું કનેક્ટેડ છે, એટલે સ્વાભાવિક છે કે એમાં અંતર તો રહેવાનું જ. અને બાળક છે એને જો આપણે જૂની વાતો યાદ દેવડાવીએ કે આ ચાલ ઉંદર સાત પૂંછડીની વાર્તા કહું, તો એ એમ જ કહેશે કે તમે સાવ ખોટી વાત કરો છો, સાત પૂંછડી ન હોય, આ વાત આમ કરી છે તો તમે એમ, એવું ના હોય. તો એ દલીલોને આપણી પાસે કોઈ જવાબ હોવો જોઈએ અને નક્કર કારણ સાથે આપણે વાત કરવી જોઈએ, એવું હું ચોક્કસ માનું છું. અત્યારે તો હું બાળકો માટે એક વાત કરીશ કે હું બાળક છું, મને સમય આપો. હમણાં જે લખીને આવી છું લેખ. ગીરાબેન, આપણે જોઈએ છીએ આજકાલ સમાજમાં કે આપણી વાતચીતમાં કે સાહિત્ય કોઈ પણ વાંચીએ એમાં ઘણા વિદેશ શબ્દો, એટલે કે એવા શબ્દો જે આપણા પોતાની ભાષાના નથી છતાં પણ એ વણાઈ ગયા છે. તો એની એક કોઈ મર્યાદા નક્કી કરવી જોઈએ? સાહિત્ય એ તો સમાજનું દર્પણ છે, અને જે સમય પરિવર્તનની સાથે ભાષા પણ બદલાતી રહી છે. આપણા ગુજરાતી ભાષામાં એવા કેટલાય શબ્દો છે અંગ્રેજીના કે જે આપણે કાળક્રમે બોલતા આવ્યા છીએ અને બોલતા રહીશું, જેનો આપણી પાસે પર્યાય પણ નથી, એનો આપણી પાસે કોઈ જવાબ નથી કે બીજો શબ્દ આપણી પાસે નથી. તો એ શબ્દો તો આવે જ, અને ભાષા તો બધી ભાષાઓનું સંભુમેળો થતો હોય છે. એમાં હિન્દી શબ્દો પણ હોય, અંગ્રેજી શબ્દો પણ હોય છે, ઉર્દુ શબ્દો પણ હોય છે. હવે આપણી પાસે દાખલા તરીકે આ ટીવી છે, મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, ચશ્મા છે, ટેબલ છે, ટબલર છે, કેટલાય એવા શબ્દો છે કે જે આપણી પાસે એનું ગુજરાતી છે જ નહીં. બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, આપણી પાસે એવા અધધ શબ્દો નોંધ આપણે લઈ શકીએ એમ છીએ કે અંગ્રેજી શબ્દો જ છે. જો એનું ગુજરાતી કરીએ તો કદાચ સાચા ગુજરાતી સાહિત્યકારને પણ પાસે પણ નહીં હોય આ બધું. એટલે આપણે એ શબ્દોને વણી લેવા જ જોઈએ, અને અત્યારના બાળકોને જો એની સાથે સાહિત્ય સાથે સંલગ્ન કરવાના હોય તો આપણે ચોક્કસપણે એ શબ્દોને મૂકવા જ પડશે. અને એ બાબતે પણ હું અત્યારે કિરીટ ગોસ્વામીને યાદ કરી લઉં કે કિરીટ ગોસ્વામીની રચનાઓમાં, ગીતોમાં ઘણા અંગ્રેજી શબ્દો અને એવા સરળતાથી પ્રવેશી જાય છે કે જાણે એકદમ પાણીના રેલાની પેઠે વહેતા હોય. આપણને ક્યાંય પણ નડે નહીં, બોલવામાં પણ આપણને સરળ પડે અને બાળકો સરસ રીતે સમજી શકે એવી રીતે એ શબ્દોને વણી લે છે. એટલે એ પણ આનંદનો વિષય છે કે ભાષા તો આમ હળતી ભળતી રહેવાની, અને એ કરવું જ પડશે. આપણે ભાષાઓનું સુમેળ કરવો જ પડશે એકબીજા સાથે. ગીરાબેન, આજે તમારા સર્જકતાના અનુભવ રહ્યા, ખાસ કરીને બાળ સાહિત્ય સર્જનના, તો આમાં જે નવોદિતો છે, જે નવા બાળ સાહિત્યકારો છે, એ લોકોને આપના અનુભવથી થોડું આપના જ્ઞાનનો જરા અનુભવનો લાભ આપશો? ચોક્કસ. નવોદિતો છે એ પણ પોતાની કલમ અજમાવે છે, અને એ આનંદનો વિષય છે. કારણ કે બાળ વાર્તા મરી જવાની નથી. ભલે અત્યારે માધ્યમ અંગ્રેજી વધુ થયું છે, પણ છતાંય નાનું બાળક તો એ ઘરમાં માતા પિતા કે દાદા પાસે અને આપણા આજુબાજુના વાતાવરણ સાથે એ ગુજરાતીની સાથે જ એને મેળ સધાયેલો છે. અને એ કારણોસર આપણે બાળ વાર્તાઓની સાથે બાળકો જોડાયેલા છે, અને બાળકોને બાળ વાર્તા ગમે છે. એ તો આપણે એની સાથે કહેવાનું, એની સાથે સમય શેર કરવાનું ઓછું કરી દીધું છે. બાકી બાળક તો એટલું બધું જિજ્ઞાસા વૃત્તિ ધરાવે છે કે એને સતત કંઈક ન કંઈક પ્રશ્નો છે, અને એ પ્રશ્નો સાથે આપણે બાળ વાર્તાઓને વણી લેવી જોઈએ. બાળ વાર્તાઓ લખાય એ માટે પણ અત્યારનો સાંપ્રત સમય પણ જોડવાનો છે. એમાં એની ના નથી કે અત્યારનો જે સમય છે એને પણ બાળ વાર્તાઓમાં લેવું જોઈએ,
અને જે જૂની વાર્તો છે એને પણ લેવું જોઈએ, પશુ પંખીઓને લેવું જોઈએ, બાળકોને ગમતા વિષયો પણ આવરી લેવા જોઈએ. એમ નવોદિતોને હું એમ કહું છું કે તમે તમારી રીતે તો લખો જ, પણ અત્યારનો જે સમય ચાલી રહ્યો છે એ સમયને પણ તમારે સંલગ્ન કરવું રહ્યું અને સમયને પણ સમજવું રહ્યું. ગીરાબેન, એક સહજ પ્રશ્ન પૂછવાનું મન થાય છે. આજે તો ઇન્ટરનેટને લીધે ગામમાં પણ ભારત દેશમાં ગ્રામમાં વસતો પણ વ્યક્તિ ઘણી બધી માહિતી મેળવી શકે છે. પણ જ્યારે તમારો જે સમય હતો અને તમે જે રીતે તમે કહ્યું કે તમારું બાળપણ ગ્રામ જગતમાં, ગ્રામ્ય પરિવેશમાં આપ મોટા થયા અને ત્યાં વીત્યું છે, તો આપે જે આ પ્રગતિ સાધી, તમને એવું લાગ્યું કે એને લીધે તમને આ તમારા સર્જકતામાં અથવા તો પ્રગતિમાં કોઈ બાધા આવી હોય? પ્રગતિમાં બાધારૂપ તો એટલા માટે કે મેં જે બાળપણમાં નથી વાંચ્યું એનો અફસોસ ખરો, છતાં પણ જે હું 3-4 ધોરણમાં ભણતી ત્યાં સુધી ફાનસના અજવાળે હું ભણતી હતી અને કંઈ મળે નહીં વાંચનનું, અને છતાં પણ મારી જે વાર્તા સંગ્રહ છે એ દિલ્હી સાહિત્ય અકાદમીએ પહોંચ્યો છે. ત્યારે મને એ વાતનો આનંદ છે કે સાવ આવા પરિવેશમાંથી આવ્યા છતાં, ઘરમાં કોઈ જ વાતાવરણ નહીં, અને છતાં પણ હું આ સ્ટેજ સુધી પહોંચી શકી છું. એ આપણા પ્રયત્નો કરવાના છે અને પ્રયત્નોમાં કોઈ બાંધછોડ નહીં અને પ્રયત્નોની સાથે સતત વળગેલા રહેવાનું છે. કોઈ પણ તમે કાર્ય કરો એટલે એને તમે પકડી રાખો અને એને સતત એમાં તમે ઝબકોળાયેલા રહો તો મને ખાતરી છે કે આપણે એમાં આગળ 100% વધી શકીશું. આપણી પાસે અવકાશ તો છે જ, આપણે એને સમજી શકતા નથી, પણ આપણે એને સમજવાની જરૂર છે કે આપણી પાસે શું પડી છે, કઈ ક્ષમતા છે, કઈ હોશિયારી છે, કઈ આવડત છે, અને એ પ્રમાણે આપણે ચોક્કસ રસ્તો કરવાનો છે. અને ચોક્કસ રસ્તો કરવાથી આપણે આપણા ધ્યેય સુધી, આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીશું, એમાં બેમત નથી. બહુ અદભુત, બહુ પ્રેરણાદાયી વાત કરી ગીરાબેન. હું તમને વિનંતી કરીશ, અમારા જે શ્રોતા મિત્રો માટે કોઈ આપ સંદેશ આપશો? હા, પંડિત આચાર્ય શ્રી રામચંદ્ર શર્મા કહે છે કે બાળકોની સાથે આત્મીયતાનો વિસ્તાર કરવામાં આવે તો તેઓ સૌથી પ્રિય મિત્ર, સાથી, સ્નેહી અને સહયોગી સિદ્ધ થઈ શકે એમ છે. એટલે બાળકોને સૌથી વધારે મા બાપ સમય આપે, એ એક વિનંતી મારી છે જ કે બાળકોને અત્યારે સમય નથી આપતા, અને એ કારણોસર આપણું બાળક યોગ્ય રાહે જાય જ એવું પણ ન બને. અને એ માટે આપણે આપણા બાળકના વિકાસ માટે પણ આપણે એને સમય આપવો પડશે અને સમય ફાળવવો પડશે. બાળકોને સંપૂર્ણ વિકાસ માટે આપણું આજુબાજુનું જે વાતાવરણ છે એ પણ યોગ્ય મળી રહે, એ માટે પણ તમારે જાગૃત થવું પડશે. ગીરાબેન, આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા, શ્રોતા મિત્રો વતી અને આકાશવાણી અમદાવાદ વતી એમનો આભાર વ્યક્ત કરું છું. આભાર ગીરાબેન. આભાર ભાઈશ્રી. શ્રોતા મિત્રો, આપને મળીને પણ ખૂબ આનંદ થયો અને આપણે આમ મળતા રહીએ એવી શુભેચ્છાઓ સાથે. જય જય ગરવી ગુજરાત. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ. પ્રસ્તુત કરતા શૈલેષ પંડ્યા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.